બાપાના બીજા અવતાર ગણાય છે. ભૂખા બાપાનો પરિવાર કોકસવાડાથી પણ પધાર્યો છે. મનોહરભાઈ જાવું ને ગાયને બે મંડળી બે ભજન બહુ માણસો ભાઈ ઘેડ નો મંડળી ઉપલેટા નહોતું હોય તો આપણે આવ્યો નહીં. મિત્રો અત્યારે ગ્રાઉન્ડમાં આવી ગયા છે અને થોડી વારમાં મંડપ ખડો થવાનો છે. જો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ભાઈ કમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. બાલાગામ ગામની
પધારેલી જાહેર જનતા જનાર્દન અને મારા વાલા ભાઈ એ પકડેલી પોતપોતાની દરેક વિભાગવાર સમિતિવાર સ્વયંસેવકોને વિનંતી ખાસ ભંડારાની અંદર એ પોતાની કામગીરીમાં કાર્યરત બની જાય. બોલો રામા પીર ગોકળ ગઢના પી 33 કરોડ દેવતા તમારી જય હો, જય જય હો. આ લીલા થંભની જય, લીલા નેજાવાળાની જય, ધર્મની દોરીની જય, પાણીના પરબની જય. ગાદીપતિ નાગેન્દ્રસિંહજી દેવજી તંવર શ્રી રામદેવપીર મહારાજના વંશજ રામદેવરા ધામ રણુજા રાજસ્થાનથી પધાર્યા છે. ક્યાંય પણ મિત્રો આ જુગલબંધી ભાઈઓ કોવિડ મંડપમાં જ્યારે તે આપણા બાલાગામના અવભાગ્ય છે કે આપણા ઘર આંગણે આ લાવો મળ્યો. સાક્ષાત દર્શનના લાભાર્થી બન્યા છે. તમામ સ્વયંસેવક ભાઈઓ બીજોના સહકાર સાથે, પ્રેમીઓના સહકાર સાથે યુટ્યુબના માધ્યમથી જે વિડીયો લઈ રહ્યા છે આ તમામ ધર્મપ્રેમી જનતાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે આ નાનકડી દીકરી ભૂખા બાપા આપણા રામદેવપીર બાપાના બીજા અવતાર ગણાય છે. ભૂખા બાપાનો પરિવાર કોકસવાડાથી પણ પધાર્યો છે. હૃદયથી મંડપ સમિતિ બાલાગામ ઘેરગામ ધન્યતા અનુભવે છે. હૃદયથી એમને આવકાર આપે છે, નવાજે છે. બોલ રામા પીરની જય, સત્ય સનાતન ધર્મની જય. અદનો આદમી એક નાનામાં નાનો બાળક થી માંડીને મોટા વડીલો સુધી
મંડપ ખડો થઈ ગયો ને ભાઈ અમે અહીં બરોબર આવી ગયા ને તો અહીં દર્શન કરી લ્યો. અને આ બાજુ ભાઈ જમણવારનું ને એવું હતું અને મેળો હતો ઓલી બાજુ. અને અહીંયા એક મંદિર છે અને ભાઈ દર્શન કરી લીધા છે. મંડપ ખડો થઈ ગયો હોય ને હવે અમારે નીકળવું છે અને અમે અમારી ગાડી આવી ગયા છે. શું હે ભાઈ બહુ મજા આવી. મંડપ બહુ હાઈ ક્લાસ હતો. મંડપમાં મજા આવે ઘટે ને એવું હતું બધું અને માણસ બહુ હતું અને બહુ મજા આવી. તો હાલો હવે નીકળશું ને. હાલો નીકળીએ. બીજું હું કાંઈ આગળ છે તો બતાવશું નકર બ્લોગ પૂરો કરતા હું.